જૂનાગઢના સંજય સોલંકીને માર મારવાના કેસમાં આખરે જ્યારે રાજુ સોલંકી અને તેમના દીકરા સંજય સોલંકી અને આ બાજુ જાડેજા પરિવાર વચ્ચે સમાધાન થયું અને આ જ સમય દરમિયાન જે રાજુ સોલંકી છે જયરાજસિંહ જાડેજાની બાજુમાં બેઠા હતા અને એ પછી એમનું નિવેદન સામે આવ્યું અને કહેવામાં આવ્યું કે ક્યાંક જ્યારે રાજુ સોલંકીના પરિવારને અને એમને જરૂર હતી ત્યારે એમનો સમાજ છે એમની સાથે નહોતો ઊભો રહ્યો અને પછી સમાજ ઉપર આક્ષેપ કર્યા અને જ્યારે આ બધું થયું એ પછી ઘોઘાવદરની અંદર જે દલિત સમાજ છે એમના ઘણા બધા આગેવાનો છે, બધા વચ્ચે એક બેઠક યોજાઈ છે અને હવે આ જ બેઠક બાબતે સવાલ ઉભા થયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગણેશ ગોંડલ કેસ ખૂબ ચર્ચામાં આવ્યું કારણ કે આખી ઘટનામાં જે ગણેશ ગોંડલ છે એમને જેલમાં પણ જવું પડ્યું હતું અને એ પછી એમના પરિવાર ઉપર સવાલ પણ ઉભા થયા, પણ આખરે જ્યારે સમાધાન થયું અને પછી જે રાજુ સોલંકી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે એમને જરૂર હતી ત્યારે સમાજ એમની પડખે નથી ઊભો રહ્યો, તો બીજી બાજુ સમાજના અગ્રણીઓ એવું કહી રહ્યા હતા કે જ્યારે રાજુ સોલંકીને જરૂર હતી, જ્યારે રેલી કાઢવાની હતી, ગાંધીનગર જવાનું હતું, ત્યારે પણ આખો સમાજ એમની સાથે હતો અને હવે જ્યારે એમણે સમાધાન કર્યું છે ત્યારે એમને એવું લાગી રહ્યું છે કે સમાજ એમની સાથે નથી। અને એ જ સમય દરમિયાન જ્યારે એક ઓડિયો સૌથી પહેલા વાયરલ થયો હતો ત્યારે પણ દલિત સમાજના આગેવાનોએ બેઠક બોલાવી હતી, કહ્યું હતું કે ધોરાજીમાં 4 તારીખે એક બેઠકનું આયોજન કરવામાં આવશે, ઠરાવ પસાર કરવામાં આવશે કે જે રાજુ સોલંકી જેવા એમના જે સમાજની અંદર લોકો છે જ્યારે એમને સમાજની જરૂર હોય છે, સમાજ એમની સાથે ઊભો રહે છે અને પછી પોતાનું કામ પૂરું થઈ જાય અને સામે પક્ષે સમાધાન કરી લે છે અને પછી સમાજ ઉપર બધું ઢોળી દેવામાં આવે છે, એવા લોકોને સમાજમાંથી બહાર કરવામાં આવે। હવે જ્યારે બધા જ લોકો આપણે જોયું કે ગોંડલમાં સાથે મળ્યા, સમાધાન થયું અને એ પછી ઘોઘાવદર છે ત્યાં જઈને જે રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચેનું જે સમાધાન થયું હતું તે વાતને લઈને જૂનાગઢના દલિત અગ્રણીઓ એટલે કે દેવદાન મુછડિયાના અધ્યક્ષસ્થાને જે એક આગેવાનોની મિટિંગ યોજાઈ હતી। જૂનાગઢ જિલ્લાના દલિત સમાજના મહામંત્રી અને જૂથડ સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન ભરત સોંદરવા દ્વારા જ્યારે આ આખી બેઠક થઈ ત્યારે એમણે સીધા જ આક્ષેપ છે જે આ દેવદાન મુછડિયા છે તેમના ઉપર કહ્યા છે કે અમુક લોકો એવા છે કે જેમને ક્યાંક એમના પૈસા નથી મળતા એટલા માટે આ બેઠક કરતા હોય છે, એટલે આખરે હવે સમાજમાં પણ ક્યાંક ફાંટા જોવા મળી રહ્યા છે। હવે જે આ ભરત સોંદરવા છે તેમના દ્વારા એવું કહેવાનું છે કે જ્યારે ભાગ બટાઈ થાય છે તો દેવદાન મુછડિયાના ભાગે કંઈ નથી આવતું એટલા માટે આ બધું કરવામાં આવે છે। હવે રાજુ સોલંકી અને સંજય સોલંકી અને સામે જાડેજા પક્ષ આ બંને વચ્ચે એ બંનેની મેટર હતી, સમાધાન થયું છે તો આપણને શું વાંધો છે, એટલે હવે આક્ષેપ સીધા જ જ્યાં ભરત સોંદરવા છે તેમણે દેવદાન મુછડિયા ઉપર કર્યા છે। સૌથી પહેલા તો ભરત સોંદરવાને સાંભળીએ કે તેમણે આ આખી ઘટનાને લઈને શું કહ્યું છે। સાહેબ, મારું નામ ભરત સોંદરવા, સમક્ષ જૂનાગઢ જિલ્લા દલિત સમાજ મહામંત્રી અને ન્યાય સમિતિ ચેરમેન જૂથડ। હાલમાં રાજુભાઈ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે જે કંઈ બનાવ બન્યો તો તેમના સમાધાનના વિવાદો ચાલે છે, તેમને લઈને આગેવાન તરીકે અને સમાજના યુવાનોને આ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી સંદેશો છે કે ગઈકાલે એક મિટિંગ બોલાવવામાં આવી, તેમાં દલિત અગ્રણી દેવદાનભાઈ મુસળિયા એવું કહેવામાં આવ્યો કે આગામી દિવસમાં સમાજ આનો બહિષ્કાર કરશે, રાજુભાઈએ ખોટું કર્યું। આજે પણ અમે રાજુભાઈને સહાયે છીએ અને સમાજના અનેક આગેવાનોને સહાયે છીએ, આમાં કોઈ ક્યાંય અમે વિરોધ નથી કરતા। આ આંદોલન અનુબાપુને કહેવાથી કરવામાં આવ્યું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે અને આ આગેવાનોને ક્યાંક ને ક્યાંક પોતાની ભાગ બટાઈમાં નુકસાની ગઈ હોય તેમાં આખા સમાજનો દ્રોહ કરે છે, આખા સમાજને ગુમરાહ કરે છે, આખા સમાજને બદનામ કરે છે। અમે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાના યુવાનો અને સાથે મિટિંગ કરી અને ગઈકાલે પણ મિટિંગ યોજી હતી, આજે ફરી વખત મિટિંગ યોજી અને તાલુકામાં યુવાનોના નેતા હેઠળ માર્ગદર્શન હેઠળ આગામી સમાજનો વિકાસ કેમ થાય તેવું કરશું। બાકી આ દલિત અગ્રણીથી દેવદાનભાઈ સ્ટેટમેન્ટ આપે છે કે આગામી દિવસોમાં આમ કરશું તેમ કરશું, આવા સ્ટેટમેન્ટ દેવદાનભાઈ અનેક વખત આપ્યા છે, આવા સ્ટેટમેન્ટથી સમાજ એમની સાથે નથી અને ક્યારેય પણ રહેવાનું નથી। આ માનીતા લોકોએ ત્યાં મિટિંગ કરી હતી, માનીતા લોકોની મિટિંગ હતી, એમની ગ્રુપ મિટિંગ હોય તેવું હતું, આમાં તેઓને મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું તે અયોગ્ય છે। રાજુભાઈનો અને એના દીકરાએ માથે હુમલો થયો હતો, એની દીકરાએ માર ખાધી હતી, એની વ્યક્તિગત લડાઈ હતી, શું કરવું શું ન કરવું એમનું છે। હવે પછી સમાજને આવા દેવદાનભાઈ જેવા કે કોઈ અગ્રણી ગ્રુપ મિટિંગ કરી અને એમ કહેવામાં આવે કે અમે આનો આમ કરી નાખ્યું અને સૌરાષ્ટ્રમાંથી આમ કરી નાખ્યું, એ બધું અયોગ્ય છે। દેવદાનભાઈને આ વાતને હું હાવ નિષ્ફળ ગણું છું અને આગામી દિવસોમાં અમે યુવાનો સાથે મળી અને આગામી દિવસોમાં સમાજનો વિકાસ કેમ થાય, સમાજ એજ્યુકેશન તરફ આગળ કેમ વધે, સમાજમાં સમૂહ લગ્નો કેમ થાય, સમાજના દીકરા દીકરીઓ નોકરીઓ તરફ કેમ જાય તેવા પ્રયાસો કરીશું। બાકી દેવદાનભાઈને આવી વાહિયાત વાતમાં અને દલિત અગ્રણી અમે નથી માનતા।
હવે જોવાનું છે કે 4 તારીખે શું થાય છે. આ કાર્યક્રમ છે કન્ટિન્યુ રહેવાનો છે. દલિત સમાજના જે આગેવાનો છે ભેગા થવાના છે, ઠરાવ પસાર થાય છે કે પછી હજુ એક વખત સમાજમાં ક્યાંક ફાંટા જોવા મળે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.